મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો 11 વાગી ગયા છે, આજ બધા ગુડ મોર્નિંગ થોડુંક મોડું થયું છે કેમ કે બધા હું તો બહુ મોડો ઉઠ્યો હતો આજે. અને આજે નાઈને આપણે દિયાબત્તી ને બધું મમ્મીએ તો કરી લીધું હતું. આપણે તો નાઈ લીધું છે, નાસ્તો કરી લીધો. જો કે નાસ્તામાં એટલું બધું નાસ્તો કર્યો હતો. સફરજન ખાધું, કેળું ખાધું અને કાલે હું કહેવાય ફ્રૂટ, ફ્રૂટનો નાસ્તો જ કર્યો છે. એક જરદાલુ, પછી કેળું, સફરજન અને બબુચક લઈ આવ્યા હતા પેરું, એ 4 ફ્રૂટ બધાય થોડું થોડું કંઈ ખાધું. અને થોડીક માંડવી જાય તો મમ્મી ખાઈ છે, શેકી હતી મમ્મીએ. હું ને મનલી માર્કેટે ગયા હતા તો મમ્મી માંડવી શેકી હતી, થોડીક માંડવી ખાધી અત્યારે. અને તમે માંડવીના દાણા ફોલીને દેવા પડે પાછા, કે કાલે એને મને દીધા હતા એટલે. જો એ તોરણ કરે છે આજે. અંજલીનો મૂળ થોડો સવારમાંથી છે નહીં કે તમે વ્લોગ આજ ચાલુ કરો એ છે. આજે આપણે લોક ચાલુ કર્યો છે. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રસોઈની તૈયારી થાય. જો શેનો સંભારો કર્યો? ટીંડોળાનો મરચાંનો સંભારો થઈ ગયો. વઘાર એવો વીડો છે, ઘડીક પંખો બંધ કરવો પડ્યો કે તીખા મરચાં હતા એટલે બધાને ઉધરાસ ચડી ગઈ છે. એટલે પંખો ચાલુ હોય ને રસોડામાં ઢાંકીને રાખે ને તો પંખો ચાલુ હોય ને એટલે બધે વઘાર ઉડે. એવું બધું હાલે અત્યારે. રસોઈ શાક ને બધું બાકી છે, સંભારો થઈ ગયો. મમ્મી હોસ્ટેલમાં માંડવી ફોલીને ખાઈએ અત્યારે. શેકી હતી કાલે તો. નંદલીએ તોરણ કરે. આપણે એડિટિંગનું કામ થોડુંક બાકી છે. હા, આવું બધું હાલે અત્યારે. આપણે એડિટિંગનું થોડુંક કામ બાકી છે, એ થોડુંક કામ કરી લઈ. જો 12:30 વાગી ગયા છે ને મસ્ત મજાની રોટલી આપણે બનાવી નાખી છે. ને જો ભાત છે, ડુંગળી છે, ટીંડોળાનો સંભારો છે, કાકડી છે અને મસ્ત રીંગણા બટેટાનું શાક છે, છાશ છે. તો જો આજે કોઈ નાસ્તો નહોતો કર્યો ને ફ્રૂટ જ ખાધું હતું તો વહેલી ભૂખ લાગી ગઈ છે. તો જો બધા જમવા માટે બેસી ગયા છીએ. અને મમ્મીએ આજે નવું ત્રીજું ગાઉન ઠપકાર્યું છે. બ્લુ કલર મસ્ત લાગે, વધારે મસ્ત લાગે. ડિઝાઇન મોટી મોટી છે ને બાંધણીની, તો મસ્ત લાગે છે. હવે બધા ગાઉન રિપીટ થઈ ગયા, હવે પાછા રિપીટ થાય કા? હા, તો હાલો હવે જમી લઈએ ફટાફટ. જો કે જોરદાર ભૂખ લાગી છે. 7 વાગી ગયા છે અને આજ તો આપણે બપોરે મસ્ત સૂઈ ગયા હતા કેમ કે થાક એવો લાગ્યો છે. શેનો લાગ્યો એ ખબર નથી, એમને આમ થાકેલું થાકેલું લાગતું હતું. તો જો બપોરે આ તો વહેલું જમી લીધું હતું ને તો 1 થયા હતા તો નવરાઈ થઈ ગયા હતા. 1-1:30 વાગ્યો તો 4:30 વાગ્યાથી ઉતાર્યા. જો પછી ઉઠીને તોરણ કરતા હતા, બધાય વાતું ચીતું કરતા હતા. અને જો 7 વાગ્યા છે, ક્યારના બધા જમવાનું નક્કી કરતા હતા. તો છેલ્લે જો આપણે ગબગોટાનું ફાઇનલ કર્યું છે. જો ગબગોટા હોય ને તો ભાવિક ખાઈ લે, એમાં ટમેટાની ચટણી હોય ને તો એમને તો ન ભાવે. તો જો મેં કીધું મોડું થઈ ગયું, 7 વાગી ગયા છે, થોડીક હેલ્પ કરવા લાગો તો જો ભાઈ કંઈ આપણને સુધારવા લાગે છે. આજે આપણે ગપગોટા હે ને બહુ મીઠા લાગવાના છે, આપણે બધું સુધારીએ છીએ. ઓલું છે ને ઓલું ચોપર, તો એમાં ખાલી કટકા કરીને નાખીને ઓલું કરી નાખે તો ફટાફટ થઈ જાય. ખીરું રેડી કરે. મમ્મીએ રોંઢે નામ લીધું તો હવે પછી મન થઈ ગયું બનાવવાનું. વાસળીના ફૂલનું શાક કરવાનું કેમ કે એને નો ભાવે. એનું પેટ ન ભરાય, દવા ભરવી હોય ને એટલે દવા ભરવી. દવા ખાવી હોય ને એટલે પેટ ન ભરાય. દવા પેટમાં ભરવાની, દવા પીવાની હોય ને એટલે શાક ને રોટલી. એટલે વાસળીને ફૂલ પડ્યા છે તો લોટી થોડોક પડ્યો છે એટલે મમ્મીનું થઈ જાય. એક ઉંદેડી હેરાન કરે છે ને મમ્મી આપણને. ક્યાં દરવાજાના અંદર છે? અવડુકડી એવી છે ઝીનપુકડી, પણ બધા એ વિચારે કે બરાબર ક્યાં જાવું. જો કે ડ્રોવરમાં ખાલી આટલી એક આંગળીની જગ્યા છે ને તો એમ પેલા ઓલું રાખી દે ને પછી કરે કે. તો જો આપણે ચટણીનું સુધારીને રાખી દે, પીસીને રાખી દીધું છે, ખાલી વઘારવાની બાકી છે. એવડુકડી તો છે એટલે તો ડ્રોવરમાં ઘરી જાય છે. ખાલી આટલી જ જગ્યા છે ડ્રોવરમાં તોય એની અંદર વહી જાય છે. જાય એનો તો વાંધો નહીં, પણ ગંધારું કરી ગમે નહીં આપણને. તો માન હજી મેં હમણાં મમ્મી હોસ્પિટલ હતા ને બધું ચોખ્ખું કર્યું હતું. હવે બધા આટા મારી ગઈ ને એટલે હવે આપણને ગમે ને એટલે પહેલેથી પાછું બધું ચોખ્ખું કરવું પડે. રસોડામાંથી સીધી આવે, ટેબલ આડી થઈને અહીંયા ફ્રીજ હેઠે ઘંટી હેઠે ભરી જાય, એનો ઈ જ રસ્તો છે. એટલે હમણાં ભાઈ સુધારી લે ને એટલે તો એને કાઢવી જ છે, વિચારી લીધું છે અમે. રસોડામાં આડું એક ઊભું રહે, એક અહીંથી હાવણીથી આમ કરીને આમ બહાર વહી જાય ને તો સારું.
ચાલો આજે ગબગોટાનો પ્રોગ્રામ છે. જો આપણે ગબગોટા બનાવવાના આવું હોય ને મશીન એટલે હેલું પડે જો બધું ચોપિંગ કરવા માટે. નકર આમ સુધાઈ હાથ થાકી જાય એટલે કરતા આ હેલું થઈ જાય મસ્ત ઝીણું ઝીણું. એકદમ ક્રિસ્પી જેવું નાની નાની વસ્તુ જોઈએ. ગાજર ને ટમેટા ને કેપ્સિકમ ને ડુંગળી ને મરચી બે નાખી તો તીખા થોડાક મજા આવે. હા પેલા ચટણી નહીં પણ પેલા સાંતળીને કાઢી લઉં ને પછી ચટણી વઘારું એટલે બે થઈ જાય. પછી ગબગોટા જ કરવાના. તો રવો હજી હમણાં જ પલાયરો છે તો હજી તો વાર છે ઘણી. 8 વાગવામાં થયા છે અને જો રસોઈની તૈયારી થઈ ગઈ છે ફૂલ. અને જો રસોઈમાં આજ બને જો કે અંડીએ તમને કહી જ દીધું છે ગબગોટા વેજીટેબલ અપમય કહેવાય આને. ગબગોટા કહેવાય અમે ગબગોટા કહેવાય આને. તો પહેલાં તો અંડી ના પાડી કે હું એકલી નહીં પૂગી બધું સુધારી દો તો ગબગોટા બને. પછી ગાજર ને કેપ્સિકમ ને ડુંગળી ને એવું બધું સુધારી દીધું. જોકે આપણે સુધાર્યું નથી પણ થોડા કટકા કરે ચોપર આવે ને ઓલું શું છે મશીન છે ને આપણે એને થઈ જાય ઈઝી પડે એટલે એકદમ ઈઝી. ગબગોટા થઈ ગયા જોરદારની સુગંધ આવે ઈનો નાખ્યો ને આમાં એટલે વધુ ફૂલે. જો એકદમ ક્રિસ્પી મજા આવે ખાવાની. ભેગી છે ચટણી છે ટોમેટાની તો જ ભાવે. ગરમ ગરમ બનાવ્યા છે. એક ડીશ આંટીને મોકલી દીધી ને જો મમ્મી ભાઈ જમવા બેસી જાય. જો એક ઉતરી ગઈ ને એક ઉતરે એટલે બેસી જાય. કોને કોને જોઈને મોઢામાં પાણી આવે કોમેન્ટમાં બતાવી જાય. કોને કોને ગબગોટા બહુ પસંદ છે ને એ કોમેન્ટમાં બતાવી જાય. આપણે જો કે બહુ ભાવે છે અને મમ્મી તો જાય જમવાય માંડ્યા છે. મમ્મી હે જો વાસેટીના ફૂલનું શાક ભાજી બનાવી ભાજી. જો છે ટોમેટાની ચટણી ગરમા ગરમ ગબગોટા પછી મરચા હે ગોળવાળા ગરમા ગરમ રોટલી ને દૂધ બપોર સંભાર એવું બધું પડ્યું જો. હા એ પણ ગરમ ગરમ ખાતા ખબર ન પડે કેટલા ખવાઈ ગયા કા કેવાય મમ્મી. હાલો તો બધા ગબગોટા ને ચટણી બધું જમવા. 9:30 વાગી ગયા છે. મસ્ત મજાનું જમીને નવરા થઈ ગયા છીએ. તો જો ટીવી જોઈએ છે સિરિયલ હમણાં એવા જાયમાં છે તો મજા આવે છે નહીં મમ્મી? હમણાં થોડાક દિવસે મજા આવે સિરિયલ જોઈને એટલે જો આપણે વહેલા વહેલા નવરા થઈ જાય. જો કે ક્યારના નવરા તો થઈ ગયા. હમણાં જેઠાલાલમાં ભૂત નો આવતું હતું ને તો બહુ મજા આવતી હતી. તો જમતા જમતા એ તો જોવાઈ ગયો એપિસોડ. પછી હવે પુષ્પા જોઈએ છે. જો એન્ડ આવી ને તો કીધું હાલો આપણે એન્ડ લઈ લઈએ જ્યારે મિસ કરવા નથી થતું મજા આવે છે એમાં જોવાની. તો ચાલો આજના ગબગોટા ખાવાની મજા આવી ગઈ. ફૂલ પેટ ભરાઈ ગયા છે. કામ ટમેટા ચટણી ગબગોટા ભાજી રોટલી જમાઈ ગઈ જાજુ. હા જમાઈ ગઈ સારું હુઈ જાય તો ઓહો સીધા તો જમીન હુવાય ને એટલે ઘડી કોઈ ટીવી જોઈએ છીએ. ચાલો આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દેશું. તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને